टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ વધુ આક્રમક બન્યું છે. કોઈને કોઈ રીતે તમને પણ આ યુદ્ધની અસર થઈ શકે છે. આ યુદ્ધમાં હવે નિશાના પર ગેસ ફિલ્ડ્સ આવી ગયા છે. આ જ ગેસ ફિલ્ડ્સમાંથી નેચરલ ગેસ નીકળે છે. આ નેચરલ ગેસ આપણા ભારતમાં આવે છે, જેમાંથી રાંધણ ગેસ બને છે, જે સિલિન્ડર સ્વરૂપે તમારા રસોડા સુધી પહોંચે છે. એટલે જ આ યુદ્ધના લીધે તમારા રાંધણ ગેસ પર પણ સીધી અસર થઈ શકે છે. અત્યારે મધ્ય પૂર્વમાં સ્થિતિ સાવ વણસી ગઈ છે. વળી બુધવારે તો હદ થઈ ગઈ. ઇઝરાયેલે ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર જ હુમલો કરી દીધો. આ ખૂબ જ મોટી વાત છે, કેમ કે આ દુનિયાનું સૌથી મોટું ગેસ ફિલ્ડ છે. ઈરાન અને કતાર વચ્ચે પર્શિયન ગલ્ફમાં આ ગેસ ફિલ્ડ વહેંચાયેલું છે. એક જ મોટું ભૂગર્ભ ગેસનો એ ભંડાર છે, પણ સરહદ દ્વારા બે ભાગમાં વહેંચાયેલો છે. ઈરાન માટે તો આ બહુ મોટી મુસીબત કહેવાય, કારણ કે ત્યાં પહેલાંથી જ ગેસ અને વીજળીની ભારે અછત રહે છે. આ જગ્યા જ એમની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ એટલે કંઈ નાની સૂની જગ્યા નથી. એ તો પર્શિયન ગલ્ફમાં લગભગ 9700 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ્સ મુજબ અહીં 51 ટ્રિલિયન ક્યુબિક મીટર જેટલો ગેસ ભરેલો છે. ઈરાનના ટોટલ ગેસ ઉત્પાદનમાં આ ગેસ ફિલ્ડનો હિસ્સો 70% જેટલો થાય છે. ઈરાન ક્રૂડ અને નેચરલ ગેસની નિકાસ પર જ નભે છે. એમાં પણ 70% નિકાસ આ જ ગેસ ફિલ્ડ પરથી થાય છે. એટલે એના પર હુમલાથી ઈરાનને ખૂબ જ મોટો ફટકો પડે. ઇઝરાયેલના હુમલામાં ઈરાનના કુલ ઉત્પાદનના 12% જેટલા હિસ્સાને અસર થઈ હોવાનો અહેવાલ છે. ઇઝરાયેલે ઈરાનના ગેસ ફિલ્ડ પર હુમલો કર્યો ત્યારથી જ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. હવે એમાં નવાઈ જેવું કશું જ નથી, કારણ કે આ હુમલાનો બદલો લેવા માટે ઈરાને પણ આખા મધ્ય પૂર્વમાં ગેસ અને ક્રૂડ ઓઇલના મુખ્ય મથકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. ઈરાને કતારના સૌથી મોટા લિક્વિફાઈડ નેચરલ ગેસ પ્લાન્ટ રાસ લફાન પર મિસાઇલો છોડી, જેના કારણે આખી દુનિયાના બજારમાં ખળભળાટ મચી ગયો. તમને ખબર જ હશે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને રશિયાની સાથે કતાર દુનિયાના સૌથી મોટા ગેસ ઉત્પાદક દેશોમાં ગણાય છે. માર્ચના પહેલા અઠવાડિયામાં પણ ઈરાને કતારના ગેસ ફિલ્ડ પર મિસાઇલ્સનો વરસાદ કર્યો હતો. એ વખતે તો હાલત એવી થઈ ગઈ હતી કે દુનિયાની સૌથી મોટી ગેસ નિકાસકાર કંપની કતાર એનર્જીએ પોતાનું ઉત્પાદન જ બંધ કરવું પડ્યું હતું. હવે તમે સમજો કે આ બધી માથાકૂટની સીધી અસર આપણા ભારત પર કેવી થવાની છે. આપણા દેશ પોતાની જરૂરિયાતોનો 70%, માફ કરશો 50% જેટલો નેચરલ ગેસ બીજા દેશો પાસેથી ખરીદે છે. અને એમાંય સૌથી મોટી વાત તો એ છે કે આપણા કુલ ગેસના વપરાશનો લગભગ 20% હિસ્સો તો એકલા કતારથી જ આવે છે. હવે આવી સ્થિતિમાં આપણે ગેસનો વપરાશ ઘટાડવો પડશે. ખાસ કરીને ઉદ્યોગો અને પાવર સેક્ટરમાં ગેસનો ઉપયોગ ઓછો કરવો પડે એવી હાલત છે. બલકે એની શરૂઆત તો થઈ ચૂકી છે. અત્યારે આંકડાની વાત કરીએ ને તો ભારત દરરોજ 18.90 કરોડ મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ વાપરે છે, જેમાંથી માંડ 9.75 કરોડ મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ આપણા દેશમાં ઉત્પાદન થાય છે. બાકીનો બધો જ બહારથી મંગાવવો પડે છે. સ્થિતિ સાવ બેકાબૂ થઈ ગઈ છે, કારણ કે અત્યારે સમાચાર આવ્યા છે કે સાઉદી અરેબિયાની ક્રૂડ ઓઇલ કંપની અરામ્કોની સેમરેફ રિફાઇનરી પર પણ જોરદાર હવાઈ હુમલો થયો છે. આ રિફાઇનરી લાલ સમુદ્રના ચાંદબુ બંદરે આવેલી છે. રાતની વાત એ છે કે આ હુમલામાં પ્લાન્ટને બહુ ખાસ નુકસાન થયું નથી. આ હુમલો એમને નથી થયો, એની પાછળ એક મોટી ચેતવણી હતી. હકીકતમાં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે અગાઉથી જ સાઉદી અરેબિયા, યુએઈ અને કતરને ચેતવણી આપી હતી કે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના એકમોને ખાલી કરી દો, જેમાં આ સેમરેફ રિફાઇનરીનું નામ પણ સામેલ હતું. આ યુદ્ધ હવે તેલ અને ગેસના કૂવાઓ સુધી પહોંચી ગયું છે. ઈરાનના હુમલાઓથી યુએઈ પણ બાકાત નથી. ગુરુવાર સવારે જ સમાચાર આવ્યા કે અબુધાબીના હફશાન ગેસ પ્લાન્ટ્સ અને બાપ ફિલ્ડ પર મોટી આફત આવી છે. હકીકતમાં ત્યાં મિસાઇલો છોડવામાં આવી હતી, જેને હવામાં તોડી પાડવામાં આવી, પરંતુ એનો કાટમાળ આ ગેસ મથકો પર પડ્યો હતો. સારી વાત તો એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ
સાવચેતીના ભાગરૂપે આ બંને ગેસ પ્લાન્ટ અત્યારે બંધ કરી દેવા પડ્યા છે. યુએઈના વિદેશ મંત્રાલયે ઈરાનના આ હુમલાની જોરદાર ટીકા કરી. ઈરાને જેવો હુમલો કર્યો કે તરત જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ ભડકેર બળવા લાગ્યો અને એના લીધે અમેરિકાને ફાળ પડી છે. સ્વાભાવિક રીતે જ કે ક્રૂડ ઓઇલ મોંઘું થાય એટલે મોંઘવારી વધે અને આખું અર્થતંત્ર ડગમગી જાય, જે અમેરિકાને જરાય પોસાય એમ નથી. એટલે તો ટ્રમ્પ તરફથી બહુ વિચિત્ર કહી શકાય એવું નિવેદન આવ્યું છે. ટ્રમ્પે તો એવું કહી દીધું છે કે ઇઝરાયેલે જે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો કર્યો હતો એ તો બહુ ગુસ્સામાં આવીને કરી નાખ્યો હતો. તેમણે ચોખવટ કરી કે આમાં અમેરિકા કે કતારને કોઈ લેવા દેવા નથી. સાથે ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી કે ઇઝરાયલ હવે આ કિંમતી સાઉથ પાર્સ ફિલ્ડ પર ત્યારે જ હુમલો કરશે જો ઈરાન નિર્દોષ કતાર પર હુમલો કરવાની ભૂલ કરશે. જો ઈરાને કતાર સામે આંખ ઉઠાવી તો પછી ઇઝરાયલની મદદ વગર પણ અમેરિકા આખા સાઉથ પાર્સ ગેસ ફિલ્ડને ફૂંકી મારશે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું છે કે અમેરિકા એવો જોરદાર હુમલો કરશે જે ઈરાને ક્યારે સપનામાં પણ નહીં વિચાર્યો હોય. ટૂંકમાં અત્યારે તો અમેરિકા ધમકીના જોરે મામલો થાળે પાડવાની કોશિશ કરી રહ્યો છે જેથી ક્રૂડ ઓઇલના ભાવ કાબૂમાં રહે. હવે ઇઝરાયલે ઈરાન પર હુમલો કરીને આ યુદ્ધની દશા અને દિશા જ બદલી નાખી છે. હવે સેનાના મથકો કે બેઝ પર હુમલા કરવામાં આવતા નથી, પરંતુ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના એકમો ઉપર હુમલા થઈ રહ્યા છે. એટલે કે આખું યુદ્ધ આર્થિક બની રહ્યું છે. ઇઝરાયલના હુમલાના કારણે ઈરાન યુદ્ધ પર હાલ ફૂલસ્ટોપ મુકાય એવી સંભાવના સાવ ઓછી છે, કેમ કે આ રીતે સામસામે હુમલા થતા રહેશે અને કદાચ ઇઝરાયલ પણ નથી ઈચ્છતું કે આ યુદ્ધ જલ્દી સમાપ્ત થઈ જાય. ઇઝરાયલ કદાચ ઈચ્છે છે કે ઈરાનની પૂરેપૂરી તાકાત ખલાસ કરી દેવામાં આવે, સાથે જ હમાસ, હેઝબોલ્લા અને હુતી જેવા એના આતંકવાદી સંગઠનોને પણ ખલાસ કરી દેવામાં આવે. બીજી તરફ અમેરિકા આ યુદ્ધને જલ્દી ખતમ કરી દેવા માંગે છે. ઇઝરાયલની જેમ ઈરાન પણ નથી ઈચ્છતું કે આ યુદ્ધ જલ્દી સમાપ્ત થાય. અત્યારે ઈરાન પર ભારે સંકટ છે, એમ છતાં એ તો જાણે હાર માનવા તૈયાર જ નથી. અમેરિકા અને ઇઝરાયલે હમણાં જે હુમલા કર્યા એમાં ઈરાનનું આખું સૈન્ય માળખું અને મોટા નેતાઓ ખતમ થઈ ગયા છે. છતાં ઈરાનના બચેલા નેતાઓ તો હજી લાંબી લડાઈ લડવાના મૂડમાં છે. ત્યાંની પ્રજા વર્ષોથી આર્થિક તંગી અને પ્રતિબંધોમાં પીસાઈ રહી છે. હવે યુદ્ધને લીધે જીવન જરૂરિયાતની ચીજોની પણ અછત ઊભી થઈ છે. આમ છતાં ઈરાન એવી જીત પકડીને બેઠું છે કે આખા વિસ્તારનો નકશો એના પક્ષમાં બદલી નાખવામાં આવે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન શરણાગતિ સ્વીકારી લે, પરંતુ ઈરાન ઉલટું શાંતિ માટે મોટી કિંમત માંગી રહ્યું છે. ઈરાન કહે છે કે યુદ્ધ વિરામ ત્યારે જ શક્ય છે જ્યારે અમને ખાતરી મળે કે દુશ્મન ફરી હુમલો નહીં કરે. ઈરાન તો હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા દરિયાઈ માર્ગો માટે નવા કાયદા લાવવા માંગે છે. કદાચ ત્યાંથી પસાર થતા જહાજો પાસે ટેક્સ પણ વસૂલશે. ઈરાનનો પ્લાન સ્પષ્ટ છે કે ભલે એ લશ્કરી રીતે અમેરિકા સામે ન જીતે, પરંતુ એ સામેવાળાને એટલું તો નુકસાન પહોંચાડશે કે એમને યુદ્ધ કરવાનું બહુ મોંઘું પડે. ટ્રમ્પ કહે છે કે ઈરાનનું સૈન્ય સાવ પાયમાલ થઈ ગયું છે, પણ એ વાતના થોડાક જ કલાકમાં ઈરાને 61મો મોટો હુમલો કરીને વળતો જવાબ આપી દીધો છે. ખરી વાત તો એ છે કે ઈરાને દાયકાઓથી આ યુદ્ધની તૈયારીઓ કરી હતી. એમણે પોતાની આર્મીને એવી રીતે ગોઠવી છે કે મોટા નેતાઓ ન હોય તો પણ નીચેની ટુકડીઓ પોતાની રીતે હુમલા કરી શકે. અત્યારે ઈરાને માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ઓમાન, યુએઈ અને સાઉદી અરેબિયા જેવા પડોશી દેશોના એરપોર્ટ અને તેલ મથકો પર પણ જોરદાર હુમલા કર્યા છે. ઈરાન દુનિયાને બતાવવા માંગે છે કે જો એ સુરક્ષિત નથી તો દુનિયાનું ક્રૂડ ઓઇલ બજાર કે અર્થતંત્ર પણ સુરક્ષિત રહેવા દેશે નહીં. આ એક એવી લડાઈ છે જ્યાં ઈરાન પોતાની બરબાદી વચ્ચે પણ સામેવાળાને થકવી દેવા માંગે છે. હવે અમેરિકા પીછેહટ કરી રહ્યું છે. ઈરાનના ઓઇલ પરના પ્રતિબંધોને કંઈક અંશે હટાવવા માટે અમેરિકા તૈયાર થઈ રહ્યો છે, જે સૂચવે છે કે અમેરિકાએ એક રીતે પોતાની હાર સ્વીકારી લીધી છે. અમેરિકા શક્ય એટલા વહેલા ઈરાનનું યુદ્ધ સમેટીને બીજા પ્રદેશો પર ફોકસ કરવા માંગે છે.